અમરેલીના વડિયા કુંકાવાવ પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી અનીડા નિર્મળ નીર તળાવ છલોછલ થયું। ગ્રામ્ય વિસ્તારની તમામ નદી તળાવો છલોછલ રીતે ભરાયા છે અને તેને લીધે કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। એટલે હવે સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલી પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને ધોધમાર વરસાદથી અનીડા નિર્મળ તળાવ છલોછલ જોવા મળી રહ્યું છે। પાણીની માત્રા વધ્યા બાદ નદી નાળા પાણીથી છલકાયા છે। ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। તમામ જગ્યાએ પાણીનો ખૂબ સારો પ્રવાહ જોવા મળી રહ્યો છે। એટલે સતત જળસ્તર વધારો થઈ રહ્યો છે। વડિયા કુંકાવાવમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। એટલે એકંદરે અમરેલી પંથકમાં આજે સવારથી જ ખૂબ સારો વરસાદ છે। તો અમરેલી જિલ્લામાં મધ્યરાત્રિથી ભારે વરસાદ છે। વડિયા કુંકાવાવમાં સૌથી વધારે વરસાદ 6 ઇંચ પડ્યો। વડિયા સહિત ગ્રામ્યમાં નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। દેવડકી ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ઢુંડિયા પીપળિયા ગામની સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। ચેકડેમ ઓવરફ્લો થયો છે। વડિયા શહેરના સુરવો ડેમમાં 9 ફૂટ જેટલા નવા નીરની આવક થઈ છે અને ત્યારબાદ આ દ્રશ્યો સર્જાયા હતા। લોકો પણ પાણી જે પ્રવાહ વધી રહ્યો છે તેને જોવા માટે ઊભા રહ્યા છે।